વરસાદ પડે છે મારા બાપની સોગન તો જવાય એવું જ નહીં. અમે તો ખેતરમાં કોમ થાય એવું નહીં, અમે જવું પડશે. અમે શાંતિથી આડો પડું ચમકામાં બીજું કોઈ કોમ થાય એવું નહીં તમે કરું હું. તમે ખાટલા ઊંઘવું જ પડશે. અમે ઘેસી એવું સહ હું અમે તો અમે ગયડા ગેટ પર બીજું કોઈ થતું નહીં. અમે આડું પડવું એમ થોડું કામ ઊંઘું થોડું શરીરને આરામ મળે. ઊંઘવા દે મને તો તારી હું સપનું આવ્યું છે મને. હું સપનું આવ્યું છે મારા બાપની સોગન. આવું સપનું તો મને કોઈ જ નતું આવ્યું. જબરું સપનું આવ્યું છે. ખેતરમાં ચીકુડીઓમાં પાછું મંદિરના પાછળની સોની સુધી મને આવ્યું છે. મારા બાપો મને સપનામાં જગાડીને કહી ગયો કે વગેરે ધન છે જવું પડશે એમ કોઈને કહેવાય ના. પાછું આ તો મારા ભાઈને નહીં કેવું મારતો એકલો જ જાઉં. આ તો મારા ભાગ પર આવે એવા છે. આ તો કોઈ ઓછા નહીં. પેલો ગયો દાદા ઓછો નહીં કોઈ. મારે તો જવું પડશે. કોદાળી ખોરી પડશે. કોદાળી લઈને જવું હમણાં. જવા દે કોદાળી લઈને ખેતરમાં. મને તો મોબાઈલ ચાર્જમાં ભરવા દે શાંતિથી. બહારથી તો ચાર્જિંગ થાય શાંતિથી ઊંઘી જાઉં ને જોરદાર ઊંઘી જાઉં. હા કંટાળો આ વરસાદ પડે ને તો જવાનો મેન નહીં આવતો મારતો. હું કરવાનું આખો દારો તામ પેલા ચતુરિયા ઘેર જવું હતું ને તેવું જાય આવવાનું. ખાલી ખોટું એનું ઘર બગડે એટલે કઈ શાંતિથી ઊંઘી જવા દે નહીં ચાલે. હા શાંતિથી ઊંઘી જાઉં કલાક એટલે ચિંતા નહીં. વરસાદ રહી જાય તો ખેતર બાજુ ઓટો મારશું ને કોઈ નહીં ઊંઘે ખરો. આપણે કોઈ ચિંતા કરવી પડે આમાં. શું વાત છે? મને તો એવું સપનું આવ્યું ને એવું સપનું આવ્યું મારા બાપની સોગન જોરદાર સપનું આવ્યું. પણ મારા તો મારા ભાઈને મોટાને કહેવું જ નહીં અને ઘરને કોઈને ના કહેવું. આજ તો મારા ફોન એટલા બધા રૂપિયા એટલા બધા હોનું આવશે ને ચોદી આવશે ને એવું સપનું આવ્યું. મારા કોઈને વાત નહીં કરે અમે કરશું નહીં. ને પાક કોઈ ઓફિસ હશે મારા પહેલાં એ જી આવશે. અમારા ખેતર બેસી તે બે ખેતરમાં ગોડી વખત પાવું એટલે મારે શાંતિ જવા દે નહીં ચાલે. હા કોદાળી લઈને જાઉં એટલે ચિંતા નહીં. હા અને મારા ભાઈ કહેવું જ નહીં. ન પાય અડધો ભાગ માગવું કરવાનું લોચો પર પાવ મારતો એટલે શાંતિ પણ જવા દે નહીં ચાલે. શુંભાઈ અરે ભણો ચોકન એકલા છો ખરાબ પડે લે તને દેખાતું ને કોદાળ લઈને ચો જતા હોય ખેતરમાં ના જતા હોય ચો જતા હોય બીજું તે અત્યારે ખરાબ બપોરે શું લેવા જો હો. અરે મારા કપામાં છે ને તો મને બધા ચરી ગયા ટ્યુશન થોડુંક ઓછું કરું તો મજૂર ઓછા કરવા પડે એવું છે. ઓવા અમે ખરાબ બપોરે આ ગરમીના ઊંઘ્યા હોય તો તે ગયડા તને ચો નાડું છું ખેતરમાં મારા કામ કરું છું. હા જાન ભાઈ તું આવા ના આવા ચોહી ના આવી જાય. મારા તો કોમે હખો થવા દેતા નહીં. જવા દે મને તો મારા ખેતરમાં અલા બુડા મોદો પરે દવા કોણ કરાવશે એટલે કહું છું તને. મારી ડોશીને એટલા પૈસા વધે ને તો દાગીના કરી આલું. હા જા કરી આય. આ શુમળો આ ખરાબ બપોરના 2 વાગ્યા છે. આવી ગરમીમાં જાય છે મોનો ના મોનો પણ કોક દારમાં કાઢું છે. હા જવા દે ને હું એ પાછળ જોઉં કે આ શું કરવા જાય છે ખરાબ બપોરે. આ તો એનું તમને કોઈક બીજાના ખેતરમાં કોઈક આગમાં શું કરે તો ના હું જાઉં રાગ ચીરી જાઉં પણ જો દારમાં કાઢું છે તે જવું તો પડશે જ મારે. જવા દે મને તારે. આ માધ્યો ખરા બપોરે એવું સપનું આવી ગયું ને અમારા બાપની સોગન જોરદાર સપનું આવી ગયું. શું વાત છે? આ તો આખી જિંદગીની શાંતિ થઈ જશે. હા ચોય કોમાં જવું નહીં પડે ચોય નહીં. એટલા માટે તો લેખરેવું ખરા બપોરે કોઈને ખબર ના પડે ને. હા શાંતિ જવા દે. મને તો ચિંતા કરવી નહીં કોઈની એમાં. મારા ભાઈને તો કહેવું જ નહીં. એને ઊંઘી રહ્યા દે આરામ કરવા દે. હું પોખું ગાય ને કહી રહ્યા ભેગા થી ચાલ લેવા પા. ઓવા મને શાંતિ જવા દે નહીં ચાલે. અરે આ તખા આ એની ઠાઠી બંધુ ખરાબ બપોરે આ દીકુડો હોય તો ઉપર્યો છે. ખરાબ બપોરે આ ખરાબ બપોર તો લીધું છે. સાચી વાત છે. લે ભાઈ એ આવો ખરાબ બપોર કેમ લીધું છે? આ તાપમાં આવી ગરમીમાં તો ઉપર્યા હો. પણ તમે ગયા ગરપણમાં ગલ્લા બેરા શરમ નહીં આવતી ઘેર જઈને ઊંઘો ને. અરે યાર ગરમી તો જો પંખે ઊંઘ આવતી નહીં બોલાવું પડે કયો. કોકના ગલ્લા ના તોરાય. આ તમે જો ઉપર્યા ખરાબ બપોરે. મારા કોમ છે આવું. શું કોમ છે? આવી ગરમીમાં ખેતરમાં મરી જશો તો કુલ લેવા આવશે. ખેતરમાં
ખેતરમાં ચોય નહીં જતો તાર જો ઉપરે આવો. સમસોને જવું આબુ હે? આ ડોહો ઊંધું જ બોલે, આવડું તો કોઈ દાડો જવાબ આલ્યો જ નહીં. હા તું જવાબ તો કદાચ હાલતા જ નહીં ને દોઢ એટલે જો બોલું ઉપરે આવો એમ કહું ખાલી. મારા કોમાં સમસોને સમજો ને ઉપરો તાર. હા જો આ ડોહો ખરો બપોર લીધો ને એ મોનો ના મોનો કોક દાળમાં કાળું છે ટકા. આપણે જોવા જવું પડશે નક્કી ડોહો એમનેમ તો નેહરે એવું નહીં. નેહરતા આપણે જોઈએ કે ડોહો ખરાબ બપોરે પાછળ પાછળ જ જવું પડશે. આઈ ગયું મારતો શેતર ચમકો શેતર તો નજીક છે પાછો તો પેલો ચતુરીઓ ભેગો જ થયો તો એટલે આ તો જોવું પડે આ તો નક્કી ના કહેવાય ભાઈ આ તો દુનિયા કેવી છે મારા પાછળ વળીને જોવું પડે કોઈ આવતું તું નહીં પાછું આ તો પાછળ પાછળ આવતા હોય આ તો પછી વાગે ખરાબ બપોરે 2:30 વાગે તો નીકળ્યા હતા એટલા માટે મારે તો જવું પડશે એમાં તાન તમે કહો જો ના જવું તો પાછું ચોક બીજો લઈ જાય મારા સપ્તાહથી બીજો ભાગ પરાઈ જાય એના કરતાં મારે જવું જ પડે જવા દે મને તો મારે તો આવી ગયું શેતર બરોબર તમે માઈ શકો પ્રિયા જો બીરા હું જવું પડશે બરોબર આયા છે હા કેવા ઉલ્લુ બનાવું છે ને નીકળ્યા છે જવું હું એમ મને તો ભારે તો સજ નહીં ને એટલે કોઈ જફા સજ નહીં જવા દે મને રાગે રાગે એનામાં કે હું બેરો છું બેરો નહીં હું તો બધું હબરું છું 4 કોણ છે મારા તો જવા દે મને ચેરી ચેરી ચો જશે જઈ જઈ હું કંટાળી ગયો આ પેલા બે નાયા ધોયા વગર ના એવા ગંધાતા હતા ને પણ મને પૂછી ચો જ્યાં હો અલે યુવાનું પૂછવાનું હું યુવાન કદી પૂછતો નહીં કે ચો ચો નહીં ખાલી ખોટું હવે માર તો ખેતર આવી ગયું શાંતિથી હા જવા દે નહીં ચાલે ના માર તો પેલો ભાઈ એવો હે ને તો દમણ્યું લઈને આ ભેગો છે કહેવાય નહીં પણ પાછળ કોઈ આવા કે નહીં એ તો જોવા દે મને નહીં ચાલે કોઈ આવતું જ નહીં શેર સુધી રસ્તો ખાલી જ છે હા મારા બાપની સોગન રસ્તો ખાલી છે હું તો એમ વિચારતો હતો પેલા બે આવશે તો પા ભંગ પર આવશે એમના પા ચોક એવું ખરાબ બફોરે ડોહો કદી જતો રહી ના જા ડોહો એટલે સક કરી પા ચોક એટલે મને શાંતિ જાય દે નહીં ચાલે હા શાંતિ જાઉં ખેતરમાં ગાય નહીં ચાલે મોડું થઈ ગયો પાવું ઓવો દેખાડ દે મને તું હા જોયું તો ખા આપણે શું કે નાયા ધોયા વગર બેહી રહ્યા હતા ઈ ગન અને પેલો સમસોને જતો રહ્યો તોય આ ડોહો આગળ હેડું જાય ની ચીકુડીઓ મોનો ના મોનો પણ કોક તો સહજ બોલ શું કેવું હેડ આપણે પીછો કરીએ ઈનો જવું જ પડશે અને આપણને કે નાયા ધોયા વગર જો નાયા ધોયા વગર તો એનો ટપકી પડ્યો મારા બાપની સોગન અમે તો મારા કશું કોઈ મજૂરી કરવી જ નહીં પડે ચમકા પેલો મારો નાનો ભાઈ એને શું ખબર પડે એના મારે કેવું જ નહીં ભાગ આલવો જ નહીં મારે તો કોઈને હાલવાનું જ નહીં ચમકે બા હતા પૈસા તો એમ નતા હાલતા હું લેવા ખોલ નાખવા દે અમારે આવ્યું તો શેતર અંદર જવા દે ફટોફટ કાઢીને પછી દેખીએ એટલે પૈસા આવે મારા ડોશીને દાગીના બાગીના ખૂબ ઘરે આલું મારા તો છોકરાને ગાર્ડન બાર્ડન બધું લઈ આલું છે તો આવી ગયું અમે જવા દે મને અમે તો ખેતર આવી ગયું એટલે ચિંતા નહીં હા અલ્યા તારી સવારે માં જો હું આવ્યો એટલે શેડું બાકી તું ખબર જ નહીં મને તો પડતી આ ખુલ્લું હોય શું કરવાનું અને મારતો હોનું ચોદી એટલું મળશે મારા બાપની સોગન જોરદાર મળશે હા આ શેડું બાકી શાંતિ જવા દે હું અંદર નપાવો લોચો મારશે ઓ આ ગાયો ભેંસો ચોક લઈ જઈ પા વાકી દેવા દે ફટાફટ અને કોઈ આવે નહીં દેખાતું જ નહીં કોઈ આવતું નહીં વાકી દેવા દે નહીં ચાલે ઓ ઓછું નહીં પા તો બધા ચાલ લેવા કોક ઓછીતાનું આવે હા અમારે શાંતિ જવા દે નહીં ચાલે હા બોલ્યા કર લે કરવા દે આમાં પાછળ જઈએ અલ્યા કેવું છે? અરે તમે કેમ હોય હા તમે કેમ આટલા કોઈને કહેવા નહીં તો એક વાત કહું તમને બોલો હારું પેલો સોમલો ખરો ને હા એ ખરા બપોરે 2 વાગે કોદારી લઈને નીકળ્યો છે એવું હતું તે મને થોડું વેમ પડ્યું છે મને વેમ પડ્યું છે મને દીકુભા મળ્યા હતા દીકુભા ઉપર તો 100% સમજો કોક દાળમાં કાળું સારું છે છે એટલે જ અમે પાછળ આયા છીએ તમે બોલતા નહીં હા શેરી જઈએ અને આ જો ગયા છે આડુએ ખરાબ બફોરે બંધ કરી દીધું હોય. અમે દીકુબા હવે કે સોમલો છે કોક તો અને છે હું કરી આપણે જઈએ અવાજ નહીં કરવાનો આપણે ભાઈ. રાગે જઈએ અને કોક ને હેરે ને તો આપણો અડધો અડધ ભાગ એ તો કાયદે છે કે નવાય હું એટલે શું કેવું હે, વાગવાનો જ ને હું તો ગાટામાં ના લે ને તો સરકારમાં જાહેર કરી દો સરકાર લઈ જા બધી આપણે સરકારની ના પાડી ને તો પોલીસ ની ધમકી આલવાની હા, બરોબર લ્યો. લે હાલો. હા ચો જવા ગુંડા છે બે ભાઈ બરોબર ઓહો, અને આપણે ગુંડા છી, કેવા એકલા ને હેરે વાંખી દઈએ, કોઈ બેઠાની વાંખી દે છે હેડું.
બસ આ બે ભાઈ ગુંડા છે ને ઓવા, તે આપણને બનાવી જશે બનાવી જઈશી આપણે બોલતા નહીં એમાં હા હેડો. નક્કી ધાબોની બનાવી જુઓ આપણા આગળ પડી એવા મારા બાપની સોગન કોઈ જ હાય. સપનું આવ્યું તો આ જ જગ્યાથી. શું વાત છે? આ જ છે. આ જ જગ્યા છે અલ્યા, તારી તારી આ તો મારો ભાઈ છે. અલ્યા સોમભાઈ હું થયું ચમ આ તમે ઓયકણ અરે આ મારા થોડુંક લેપવું છે ને એટલે માટી લઈ જવી છે ડોશીને થોડુંક લેપ તો સારું ફાવે. અલ્યા મારા લેપવા માટે આ ટેબલી રાજો તમે તો પેલી ટેબલી થી લખાવું હતો ના પર મારા હાથ ટેબલી લેવી આ લાલ માટી કીધી મેં તો લાલ માટી કીધી હે. હા તે લાલ માટી તારા ખેતરમાં લાલ જ માટી છે જો ને મારા પણ ઈ નહીં ગમતી મને વહીથી જ ગમે. બાજુ મને તો લોચો માર્યો સોમલાએ લોચો માર્યો એકન જ આવી ગયો હું આવ્યો એકન જ આ દાઢિયા કોઈ ઓછું નહીં ચોથી આવી ગયો પાછળ પાછળ મારા. એટલે હોભરી ભાઈ હા બોલ હું કહું એક વાત પણ આપણો દેશ સિવાય કોઈને ખબર ના પડી જુઓ તો કે તો ખરો કોઈ એવું શું છે. ખબર હું એકન ચમ આવ્યું ખબર હે? હા. સપનું આવ્યું તું ને એકન દાગીના હી મારા બાપની સોગન મને સપનું આવ્યું એવું ને એવું તને આવ્યું ખું. અલ્યા ઓ મને સપનું જ આવ્યું તું. મને મારા બાપાએ સપનું આલ્યું. મને બાપાએ સપનું આલીને કીધું તું કે બેટા તું જલ્દી જાજે મંદિરના પાછળ ને પાછું ટેબલી કાં પછી કે અંદર સ દાગીના એટલે હું આવ્યો તો પણ તને ચીકદાર ખબર પડી તને સપનું આલ્યું ખું. મને બાપા સપના ઉઠાડીને એવું કીધું કે ઉભો થા બેટા ઉભો થા હું કહું થયું કોણ હા તો કે જલ્દી જલ્દી જા ખેતરમાં આ હોણું ચોદી બધું આ હોય બધી ને વાતો છોડ. જો અત્યારે કોક આવતું હશે ને તમ કે અમે 3 વાગવા આયા, આપણે 2 વાગે નીકળ્યા હતા ખરા બપોરના. ઓવે. તો એટલે જો ફટોફટ કાઢી લઈએ ને પછી આપણે બે બેસી લઈએ. હા તો બધું સાઈડમાં કરવા માંડ ફટાફટ. ઓવે. કે પાછું આ તો આ ખબર એમ ગામમાં કેવા છે બધા આ પેલો ટકલો અને પેલો ચતુરીઓ મને તો રસ્તામાં મળ્યા તા. હું કહેતા ખબર તા ચો ઉપર્યો છે એમ કહેતા હતા મને તો. હા મને એમ જ કહેતો એ પેલા ના ધોયા વગર ના એવા હતા ને બે જણા ઓવે. ઉભરો ભાઈ હાચવી લો અલ્યા કટું નહીં ના દાઢિયા જોઈ લો છે દાઢિયા ખેંચાય કે. અલે ભાઈ કે કા હું તો તને પકડી લેવા મને માંગતો થોડી તો કરાય. ને કટું નહીં ને કટું નહીં. ને કરી દો. પકડા છે ને આખો. અલ્યા મારા જુલા કોઈ ના ગયેલા આવા. એ ભાઈ આટલા દાડે આટલા દાડે આટલા દાડે આવું ના જોવો. એ સોમભાઈ હાખો આટલા દાડે આટલા દાડે. એ સોંજી રાખો હા મૂકો મૂકો તમારા બાપની નહીં આ. હુઆ ભાઈ તમારું હુઆ તમ તારા વકીલ આઈ ગયા છે લેવા. અમાર મનમાં આમ શક પડી ગયો તો જો તો કે આ ખરો. ડોહો ઉપર્યો મને ના મને પણ દારમાં કોક કારું આજ કારું છે એ જો. મારા બાપાનું ખેતર છે અલ્યા ભાઈ તમારા બાપાનું કે ગમે તે અમારો અડધો ભાગ થઈ છે તઈ જો જોજો. તને શરમ બરમ છે. વાત કરું સપનું મને આવ્યું છે. ખેતરમાં મારું છે. હા. કશું ના મળે એ ભાઈ કોઈને. ઓબળો તમે ઘેરથી નીકળ્યા એવું કહેતા હતા કે હું ખેતરમાં કોમ જ જાઉં છું આ કોમ આયા હતા તમે તમને કહેવાય તા ના મેં દાગીના કાઢવા જઈએ તે છીએ, એવું ના જુઠ્ઠું કહેવાય. ના બોલવું પડે અમે ગમે તે જઈએ અમારા ખેતરમાં ગમે તે કરીએ જો આઈ જો તે સપનાનું કોઈને કીએ ના તો અલગ થઈ જાય કોઈ ના કહેવાય. એના મને નહીં હાલવો અમને હાલવો કે નહીં નહીં હાલવો? હાલવું. હાલવો? નહીં હાલવું. પાવડો મેલો હાલવો કે નહીં હાલવું? લેખરો પોલીસ સ્ટેશન જતો રહો ચોથી આ તમે ન્યા કરજો, વથી જજો. પોલીસ સ્ટેશન જતો રહ્યા અમે તો તમારે થાય એ કરી લેજો જો. અમે આ હારે સરકારી માલ કહેવાય. હા, નહીં લેવું, નહીં લેવું. બતાવો, લેવું બતાવો. નહીં. ના, નહીં, નહીં નહીં, બતાવો. બધા સરકાર ઘોડા બેસ્યું, લેખરો અમે સીધા પોલીસ સ્ટેશનમાં રેડ ગયેલા જ ચતુરિયા નતા. ગયડા, દાદાર, એ વજન વજન જોવું ખબર નહીં, વજન. આપણે વજન નહીં જોયું. કોઈ અડતો બધો હવે આપણે નહીં. પોલીસ સ્ટેશનમાં કહીએ અલે કે પોલીસ પછી સ્ટેશન કોઈ કાંઈ બોલાવો નહીં ચાલે ચતુરો અમારો ઓય આવો કે ભાઈ. નહીં હાબુ નહીં હાબુ મારે નહીં હાબુ મારે નહીં હાબુ છો તમે અલે કરો લાલભાઈ મને લાવો નહીં લાવો હાબુ અરે આવો, આવો, આવો. હું તમને કરી આલીએ છીએ. આવું ના ચાલે આ બધું કેસ બેસ બધું કરવાનું બોલો, બોલાવો છો. આપણે કેસ બેસ કરવું નહીં. મારી વાત માનો. તમે બે ભાઈ છો બરોબર. અમે મારે વધારે નહીં જોતું. મને ને 3 જણા 10 ટકા આલજો, બીજું તમે રાખો. હું કેવું સોમભાઈ આપણે એ જ કરીએ એ જ કરી નાખીએ, બરોબર? નકર આ બધું પોલીસ સ્ટેશનમાં જતું રહેશે સરકાર લઈ જશે પેલે કે હું ખબર છે ગયરણ કહેવત છે કે ગેટી 4 વાગે ઊંઘ મેલી ના એવું હા, એવું થાય. થશે. હા તો આપણે નભો તો જઈને તોડીએ ના તો હું જઈને ખોલી આપણે આલો. તોડવું નહીં, માટલું ના તોડા તો પાણી પીવા કોમ લાગશે. આપણે ખોલી ઓવે. જો. હું તમારી કોદાળી લઈ લો હું એ પાવડો લઈ લઉં મારી કોદાળી તો આપણી, મારી કોદાળી લઈ લઉં. એવું ભાઈ ભાઈ હા આપણે બધા હંપી જાય છે પણ હાઈવે પૂરી દેવું પડે નકે અરે તખાભાઈ પૂર નાખો ને જલ્દી આમ આટલું પકડી રહ્યા મેં તમને ભાગ આલી લે છીએ ને, એટલું તો કરાય. ભાગ નહીં આ તો કોકને ખબર પડે તો કે માધુ કોકા લઈ ગયા છે ઓવે. મારા ખેતરમાં તો કોઈ ના પહેરો તમે જ પહેરી જાઓ ત્યાં શોમો મને જુઠ્ઠું બોલ્યો તો આ તમે જૂઠું બોલ્યા હતા મારા એટલે આગળ. સપનાનું ના કહેવાય કે જતું રહે, અલગ થઈ જાય. હા લાવ પકડી લઉં તાન ના ના એ તો અમે પકડી નભો આગળ અમે નભો આગળ ભાઈ તું એ વચ્ચી ને અમારા વિશ્વાસ કોઈ નો ના આવે ભાઈ જો હગા ભાઈ.
આમાં વાંધો નહીં મારા ભાઈ. પકડ, પકડ, પકડ. ખતમ